केशवा कलेश नाशाय दुख नाशाय माधवा नृहरि पाप नाशाय મોક્ષદાતા જનાર્દનમ. ક્લેશના નાશ માટે કેશવનું, દુઃખના નાશ માટે માધવનું, પાપના નાશ માટે નરહરિનું અને મોક્ષ માટે ભગવાન શ્રી જનાર્દનનું નામ સ્મરણ કરવું એવું હરિરસ ગ્રંથમાં ચારણ મહાત્મા ઈસદાસજી લખ્યું છે. અને એમાં આજે તો જન્માષ્ટમી એટલે એ કેશવ, એ માધવ, એ નરહરિ, એ જનાર્દન, એ મુરલીધર અને આવા જ હજારો નામવાળા હરિના અવતાર શ્રી કૃષ્ણ ભગવાનની આજે જન્મ જયંતિ છે. આમ તો આજનો માણસ પોતાના રોજિંદા કામમાંથી સમય નથી ફાળવી શકતો, પણ આજે તહેવારની રજામાં આવો આપણે સૌ સાથે મળીને કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈએ. જય સાકરિયા અને લોક કલાકાર ભરત ગઢવી આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે. આવો સીધા તેમને જ સાંભળીએ અને જન્માષ્ટમીના પર્વ પર કૃષ્ણ સ્મરણ કરતા ભક્તિમાં લીન થઈએ. ધન્યવાદ BS9 ન્યૂઝ. અને મિત્રો, આજે ખાસ કરીને ગોકુળ આઈટમ કાઠિયાવાડી આપણે લોકો છીએ અને એની ભાષામાં જ્યારે આપણે વાત કરવી હોય, આપણને ગમતી ભાષાની અંદર જ્યારે વાત કરવી હોય, ત્યારે આપણે ગામની અંદર બોલાય કે આજે ગોકુળ આઈટમ છે. આઠમ તો બધે હોવાની જ ગુજરાતી પંચાગ પ્રમાણે, પણ આજે કંઈક વિશેષ આપણા માટે મહત્વ છે. ત્યારે BS9 ન્યૂઝની અંદર કંઈક આપણી વાતો, કંઈક આપણા કૃષ્ણના ભજનો, કાનુડાને લાડ લડાવતા ભજનો અહીંથી રજૂ કરવા છે. ત્યારે રામ રાજ્ય હતું એ એક અનોખી આપણી પ્રકૃતિ છે, આપણી સંસ્કૃતિ છે અને પરંપરાઓને આધીન હતું અને એને અનુરૂપ આપણે હાલીએ છીએ. ત્યારે રામ રાજ્ય છે ને ભારતનો આદર્શ છે, પણ ગ્રામ રાજ્ય છે એના માટે તો આ કૃષ્ણ છે, મહાભારત છે અને એના અનુસંધાને આજે આપણે હાલીએ છીએ. અને એટલા માટે કદાચ ગામની અંદર એક ગોકુળ આઈટમ ઉજવાતી હશે. પણ એ માહોલ કેવો હોય જ્યારે ગામડાની અંદર તમે જોવો તો હવે તો આ ટ્રેક્ટરની સુવિધા થઈ, નકર ગાડાની અંદર એને આખી શોભાયાત્રા નીકળતી, શહેરની અંદર નીકળે છે પણ આખા ગામડાની અંદર એ નાળિયેરીના ઝાડવાથી આખું આમ શણગારેલું હોય, પાંદડાથી શણગારેલું હોય, એની અંદર અલગ અલગ કૃત્ય રજૂ કરવામાં આવે છે, એક નૃત્ય રજૂ કરવામાં આવે છે અને કંઈક સંદેશો લોકો સુધી પહોંચે એવી નાની નાની રજૂઆતો હોય છે. પણ આજે મારે એ જ સરસ મજાના આજના આ પવિત્ર અવસર ઉપર એક વાત યાદ તમને કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે એ કેવી અનુભૂતિ હશે. અને એમના માટે કંઈક બધા અવતારોની અંદર ભગવાન કૃષ્ણનો અવતાર છે એ આમ ઘણો દુર્ઘટ છે, અકલ્પનીય છે ને અગાધ છે. બીજી વાત એ સાબિત કરી છે કે રાજા કંસે મરણની બધી તૈયારી કરી હતી કે દેવકીજીને જ્યારે 8મું સંતાન આવે ત્યારે કોઈ હિસાબે આપણે એને જીવતું નથી રાખવાનું. પણ આ તો પ્રભુ પોતે જ્યારે પ્રગટ થતા હોય ત્યારે એની લીલાઓનો કઈ પાર ન હોય. ત્યારે એ કેવી લીલા કરી હશે. વિશેષ વાત ન કરતા હું આજે પરમ મિત્ર એવા ભરતદાન ગઢવીને કહીશ કે જ્યારે એ ગોકુળના અનોખા માહોલની અંદર કૃષ્ણના વધામણા હશે અને એ કેવા રૂડા લાગે એ પદ્મશ્રી કવિશ્રી દુલાભાઈ કાગની રચનાની અંદર જો સાંભળીએ તો એ વિશેષ આપણને મોજ આવશે. જય હો ભરતદાન. હજી આજુ વાગ્યા છે એ વધાયું કે રાજોને પવારે નંદ બાવાજીના ને હમાજી ને હમાજી આજ વાગ્યા છે વધાયું કે રાજોને પવારે નંદ બાવાજીના ને હમાજી. કૃષ્ણ પરમાત્મા આવે છે અને એટલો ગોકુળનો શણગાર થાય છે. કવિ દુલાભાઈ કાગ લખે છે, ફૂલડે વેરી છે રૂડી અને ગોકુળ કેરી શેરી ફૂલડે વેરી છે રૂડી આજ
આજ ગોકુળ કેરી શેરી હજી કંપી રે એ ઉઠી છે કંસોની કચેરી રે દાનો કેરા વેશમાં આજ વાગ્યા છે બધાયું કે રાજો ને પવારે નંદ બાવા દેના ને હમારે ને હમારે. ક્યાં બાત હે, વાહ ભરતદાન, ખૂબ જ મજા આવી. અને મિત્રો આ જ આપણા ધરતીની એક અનોખી મીઠાશ છે. કવિ શ્રી દુલાભાઈ કાગ ઝવેરચંદ મેઘાણીજી આપણને શું કામ આટલા પ્રિય લાગે છે? અને અવારનવાર બધાય કલાકારો કે કવિ શ્રી દુલાભાઈ કાગની આ રચના છે, તો કવિ શ્રી કાગે ઈ ભગવાનને જાણે સમક્ષ આમંત્રણ લખતા હોય કે એને વિનવતા હોય, એને વિનવણી કરતા હોય, એની હારે વાતો કરતા હોય, એવા શબ્દોની અંદર આપણને આવી સરસ મજાની બધી કવિતાઓ આપી છે. અને ભરતદાન જેવા કલાકાર એને સરસ રીતે આવે સુરમાં ઢાળે તો આપણને વિશેષ મજા આવે. અને બધાએ ભગવાન જગતના આ નાથ કોણ કહેવાય? તો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્રણેય દેવને એક એક રીતે આપણે જોઈએ તો એક દેવ વિશે વાત કરવામાં મહિનાઓ ટૂંકા પડે. એક એટલા પુરાણ લખાયેલા છે, માત્ર દેવના નહીં, એમના વાહનના, પરિવારની અંદર જે કોઈ પણ બીજા હોય, હરેકના એ આખા પુરાણ લખાયેલા છે. અને એની અંદરથી અત્યારે આપણું આખું માનવ જીવન હાલે છે. કથાકાર શ્રીઓ હોય, કોઈ સારા વક્તાઓ હોય, નાના મોટા ઉદાહરણો આપી અને આપણને સમજાવતા હોય. ત્યારે તમે જે ચિત્ર જોવો છો કે શ્રી કૃષ્ણ અને કૃષ્ણને જોવો તો શું લાગે? મહાભારતમાં એમને થોડીક જ ક્ષણોની અંદર અર્જુનને કીધું કે આ દુનિયાની અંદર જે કાંઈ છે એ હું છું અને મારા સિવાય બીજું કાંઈ નથી. એ વાંસળી પણ વગાડે, શંખ પણ ફૂકે, સુદર્શન પણ ચલાવે, અને જયારે સારથીને જરૂર પડે ત્યારે ઈ રથ નહીં હાકે. તો ઈ કર્મથી, ધર્મથી, ઈ મોક્ષથી, બધી રીતે ભગવાને એમ કીધું છે કે હું છું, પણ છતાંય એને પોતાનો પ્રાણ છોડ્યો કઈ રીતે? કે મારા કર્મને આધીન, મેં જે પાપ કરેલા છે તો મારું ફળ શું મળવું જોઈએ? ત્યારે ઈ પારધીના બાણે એ વિંધાયા અને પોતાનો દેહ ત્યાગ કર્યો, પોતાના આત્માને એ પરમ બનાવ્યા. તો આ બધી વાતો આપણા ક્યાંક સાહિત્યની અંદર પડેલી છે. પણ કૃષ્ણ જૈન માતા તો જયારે એમનો જન્મ થવાનો હતો એ પહેલાથી આખાઈ પ્રકૃતિની અંદર સામાન્ય માણસને ન ખબર હોય કે ભગવાનનો અવતાર થવાનો છે, ત્યારે પ્રકૃતિને પણ એ સંકેત મળેલા છે. અને એનો હરખ હોય. કોને હરખ હોય? બીજા દેવી દેવતાઓને હરખ હોય કે આજે પ્રભુ અવતરણ પામવાના છે. અને ધરતી ઉપર જયારે એ ઘોડિયાની અંદર ઈ બાળ સ્વરૂપે હોય ત્યારે ભગવાન શંકરને થયું કે મારે એક આટો મારવો જોયો કે હારી આઈટમ તો બધાય મનાવે છે, પણ આ કાનુડો લાગતો કેવો હશે, એનો રંગ કેવો હશે, એના તોફાન કેવા હશે. અને ઈ દાઢીવાળા બાવાના રૂપની અંદર જયારે ભગવાન મહાદેવ, કારણ કે આ શ્રાવણ મહિનો તો મહાદેવનો મહિનો છે, અને મહાદેવના ભક્તો આપણા રાજકોટના તમે રામનાથ મહાદેવ જો દિવસથી રાત 24 કલાક એના ભક્તો છે એમની પાસે જાય. પણ જયારે એ નગરની અંદર આવે છે ત્યારે એક અનોખા વેશ લઈને આવે છે, કારણ કે લોકો મને ઓળખી ન જાય. અને એનો ભક્તિ ભાવથી એમ જોઈ ને કે બધા બીવે કે દોડો આ કોઈ કે આ સાધુજી આવ્યા છે, કોઈક બાવાજી આપણે ત્યાં પધાર્યા છે, અને આ છોકરાને ચોરીને લઈ જાય એમ કે છે કે મારા બાળકને જ લઈ જવું છે. પણ ત્યારે નગરની અંદર ઈ શું કલ્પના થતી હોય કે નગરની અંદર ક્યારેક આવા કોઈ ચોગીડા ખુલ્લા પડે ત્યારે ઈ કેવા લાગતા હોય. અને એમાં જયારે ગીતના શબ્દ અને આપણે અહીંયા કહેવાય કે નગર મેં જોગી આયા દાન થઈ જાય એકવાર. એટલે નગર મેં જોગી આયા સુરદાસજી નું લખેલું. પણ કાગ બાપુએ પણ રચના લખેલી દાઢી વાળો બાવો, એ એક રચના સંભળાવું. નગરની શેરીમાં આવે છે, માં યશોદાજી જોઈ ગયા છે કે દાઢી વાળો બાવો આવે છે, અને કાગ બાપુ લખે માતાજી કીએ છે બીવે મારો માવો રે
દાઢી વાળો બાવો આવ્યો માતાજી કહે છે દીવે મારો માવો રે દાઢી વાળો બાવો આવ્યો રે આવ્યો રે વાગે નું ડમરું ત્યાં અને હૈડામાં થર થરું રે વાગે નું ડમરું ત્યાં અને હૈડામાં થર થરું રે એજી આવે છે એજી ગોરી નો રે બાબો રે દાઢી વાળો બાબો આવ્યો જે માતાજી કીએ છે રે બીવે મારું જોને માવું રે દાઢી વાળો બાબો આવ્યો જી આવ્યો અને આજ પ્રણાલી આપણે ત્યાં હાલે છે. આપણું બાળક નાનું હોય અને આવી રીતે કોઈ જોગીડા આવે એટલે માં કે જાઓ કોક કઈક દોરો લઈ આવો, કારણ કે આને જો નજર લાગી ગઈ તો અરે ગોપિયું ગામની બાયું તમે ફટાફટ હાલો અને ધૂળના મુઠ્ઠા ભરી લ્યો, કારણ કે આ શું કરશે એ ખબર નથી. જો આના પરાક્રમની નજરું લાગી ગઈ તો મારા બાળકને તો તકલીફ થઈ જાય. એટલે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની કેટલી વાતો કરીએ. આપણે જે ભાગવત કથા સપ્તાહ 7 દિવસ વાંચીએ છીએ તો એ આખી નથી બચાતી, એ અધૂરી જ રહે છે. અમુક પ્રસંગો લઈ અને કથાકાર શ્રીઓ આપણને એ જે પવિત્ર વાણી શ્રવણ કરાવે છે, આપણને કેટલો આનંદ આવે. એ હરેક વસ્તુમાંથી આપણે કંઈક શીખવા જેવું છે. અને ખાસ બીજી વાત એક વાત નીકળી બાળકની, એટલે આપણા બાળકો જન્મે છે અને એમાંય જયારે કોઈ બાળકને પ્રેમથી બોલાવવાની વાત આવે તો આપણે એને લાલો કહી, આપણે એને કાનો કહી, આપણે બાળ ગોપાળ કહી. તો આ બધાય નામ છે એ કાનુડા હારે જોડાયેલા છે. અને આપણને વિશેષ કારણ કે એના જેવું આખું આપણને એનું બાળપણ લાગે છે. કાનુડાએ તો બાળપણની અંદર અથાગ લીલાઓ કરી છે અને એ આપણી સામે છે. અને એની ઉપર એટલા પ્રભાતિય ગવાઈ ગયા છે. અને મોટા થયા પછી તો અત્યારે તો દ્વારિકાના ગીતો તમે કેટલા બધા સાંભળતા હશો. તો છેલ્લે બધા સૌરાષ્ટ્રની ધરતીને પસંદ કરી. અને હું તો કહું છું કે આપણે સૌરાષ્ટ્રવાસી તરીકે કદાચ નસીબદાર હશું, કારણ કે બધા ભગવાન છે એ અહીંયા પોતે આવ્યા છે અને આ ધરતીને પવિત્ર કરી છે. એટલે આખી દુનિયા કરતા કદાચ જો આપણને વાલું લાગતું હોય ને તો એ સૌરાષ્ટ્ર છે. અને એમાંય દ્વારિકાના એ જે મંદિરની ઉપર દેવળની ઉપર જે 52 ગજની ધજા ફળફળાકા મારતી હોય, ગોમતીજીના પાણી ઘૂઘવાટા કરતા હોય અને એ દ્રશ્ય આપણને અલૌકિક લાગે, ત્યારે કોઈ દ્વારકા વાળાનું તમને જે મજા આવે એવું એક ગીત. હા, એટલે જે તમે ઓલી સૈયારાની વાત કરી એ તમે વાત કરી લ્યો, પછી આપણે સૈયાર મોરી ઉપર જઈએ. સૈયારા પિક્ચર એવું જેનજી જનરેશન ને લઈને બધી આ તેને રોદડા રોવે છે. તો પણ હું તો કહું છું કે આ સૈયારા નહીં, આ સહિયારા હોવું જોઈએ. કારણ ગોપીઓ જયારે ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનાના પવિત્ર જે દિવસો હાલતા હશે અને ત્યારે એ ગોપીઓની હારે એ કાનુડો જે સરસ રીતે રાસ રચાવતો હશે, ત્યારે ગોપીઓ અંદરો અંદર ઝઘડો કરે છે કે આ કાનુડો કોઈ એક સૈયરનો નથી, આ તો અમારો સૈયારો છે. આ કાનુડો કોઈ એકનો નથી, આખી દુનિયાનો છે અને એ સ્વીકાર્યો છે. એટલા માટે એ સૈયારા નહીં ભાઈ, આપણે તો કાનુડાની હારે મળીને આનંદ કરવાનો. એ કાનુડો આપણો સૈયારો છે, બધાને ભાગે પડતો છે, પણ નીતિ કર્મથી અને ધર્મથી હાલો ને તો, બાકી નહીં. ત્યારે સરસ મજાનું ગીત તમે જે કહેતા એવી સૈયર મોરી રે ચાંદાને પોછવાળે એવું રોજ કરે
ઉગશે નો એવો સૂરજ ક્યારે ઉગશે નો સયર મોરી રે ઉતારાનો કરનારો મારો જગવરાય ક્યારે આવે નો એ મારો જગવરાય ક્યારે આવે નો એ આવશે કાય સાતમને સોમવારે આઠમની મધરાતે નો એવી સયર મોરી રે ચાંદાને પછવાડે એ હુરજ ક્યારે ઉગશે નો એવો હુરજ ક્યારે ઉગશે નો તો ભગવાન શ્રી કૃષ્ણએ તો પ્રેમને વિશેષ મહત્વ આપ્યું છે. અને પછી એ કોઈ એના ભક્તનો પ્રેમ હોય કે પછી એમના હકીકતના પ્રિયતમા હોય, એટલે રામ અને કૃષ્ણ વચ્ચે આજ પાયાનો તફાવત છે કે રામ સત્યને પ્રેમ કરે છે અને કૃષ્ણને મન પ્રેમ પોતે છે. એટલે પ્રેમના ગીતો પણ એટલા અઢળક છે. રાધાજીની વાતો, લક્ષ્મણીજીની વાતો, અને પ્રેમના કહેવાય ને કે પ્રેમ થાય અને મંદિર બને એવા કિસ્સાઓ ભારત સિવાય દુનિયાની અંદર કેટલા, તો કે બહુ ઓછા છે. એટલે પવિત્રતાની વાત આવે ત્યારે અહીંયા આપણી સંસ્કૃતિની અંદર પ્રેમ પણ એક પવિત્ર ગણવામાં આવ્યો છે. અત્યારે થાય પા ઘડી નો થાય ઈ પ્રેમ ન કહેવાય, એ તો જસ્ટ એટ્રેક્શન. હાલની આ સરસ મજાની ભાષામાં આજની જનરેશનમાં રીલ ની અંદર હારું કોઈ નાચતું હોય તો એ પ્રેમ થઈ જાય, એ પ્રેમ નથી મારા વાલા. પ્રેમ તો હમણાં ગરબાની એક અનોખી ઋતુ આવશે, સરખી રીતે નાચતા હોય તો એમાં કે મનડું લાગી ગયું, મનડા મોહી લીધા રાજ, પણ એ મોહી નથી લીધા, એ તમને ભૂહી નાખ્યા રાજ. પછી કારણ કે આખું વરસ તો પછી ઉપાધિ ને એમ, એ પછી ક્યાં દાંડિયા પછાડવા જાવ. તો કાનુડામાંથી એ શીખવા જેવું છે, પ્રેમ એમ ગમે એને નથી થતો, જે પાત્રને થાય છે એને મેળવવા માટે એ બે પાત્ર હામે હામી કેટલી જીદ કરે છે એ એક વિચારવા જેવી વાત છે. અને દુનિયામાં જેમ આપણને ગમે એ મળી જાય તો પછી આપણે ભગવાનને ન માની, કારણ કે એ તો કાનુડાની નથી મળ્યું અને કોઈને નથી મળ્યું. ભગવાન આપણે એમ નક્કી કરી કે આજે મારો આ ગોલ છે કે મારે આ પામી લેવું છે, એ દિશામાં મહેનત કરો અને સફળ થાવ તો એ કુદરતની કૃપા 100%ની સાચી વાત છે. પણ કુદરતે ક્યારેક નક્કી કરેલું છે એ એને નથી મળી હેગું તો ઈ કોને દોષ દેવા જાય. ત્યારે કઈક પ્રેમ વિશેને કોઈ ભગવાન શ્રી કૃષ્ણને લગતી કોઈ વાત ગીતની અંદર રજૂ થતી હોય ત્યારે. હા, એટલે રાસ જામ્યો છે. હા, અને બધી ગોપીઓ આવી ગઈ છે પણ કાનોડો નથી આવ્યો. હા, અને બધા એને ઊંઘ આવે છે ફેવરી. એક દુહો છે, પણ સજણ નજરું પાથરી, અરે રે હું તો જોઉં છું તારી વાત, પણ મારા કાળા જાગરા હવે ઠારજો, અરે રે મેં તો માંડી છે ચોપાટ. પણ એવું છે ગીત, વાલા તો વાલપનું છે વાળ, એને પાર તું તાર. વાલા તો વાલપનું છે વાળ, એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાન રાત લડી. વાલા થોડો હરખ તો દેખાડ, આ ભળેલાને તું ના બાળ. વાલા થોડો હરખ તો દેખાડ, ભળેલાને તું ના બાળ. મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાન રાત લડી. ઓ દીને રાત ક્યાં
સ્વામી આવ્યા કાનરા તલડી. ક્યાં વાત હે, વાલપનું માણ હોય અને પાર ઉતારવા માટે તો ભાઈ કોઈ કાનુડો જોઈએ. હા. અને માનવ ઇતિહાસમાં એક એવો યુગ પુરુષ થઈ ગયો કે જે સ્ત્રી તત્વનો સાક્ષાત્કાર પરિપૂર્ણ કરવામાં ઉત્કર્ષ નીકળ્યો. હા. અને ભગવાન કૃષ્ણ લોકો એને કહે છે. એટલે અદ્ભુત વાત. અને ભગવાન શ્રી કૃષ્ણથી તો મિત્રતા રૂઢી છે ભાઈ. સુદામાને જ્યારે જોવે છે, ભલે ઈ 52 ગજની ઉપર ઈ ધજા ફરકતી હોય, અને એવા વિશેષ રાજમહેલની અંદર સોનાની નગરી કીધી છે ને દ્વારિકાને, તો ઈ સોનાની નગરી જેટલી ઉપમા જ્યારે આપી હોય, અને એની અંદર કોઈ રાજા બેઠા હોય અને એક મિત્રને જોઈ અને એ ખુલ્લા પગે ઉઘાડા પગે હળી મૂકે. આ કાઠિયાવાડી આપણા તળપદા શબ્દો છે. એ દોટ મૂકે એમ બોલી શકાય, પણ એ હળી મૂકે ને એમાં કઈક આપણાપણું લાગે છે. અને મિત્રને જ્યારે પોતે નરી આંખે જોવે છે, આ વાત જે કઈ કરું છું એ કોઈ અજાણી નથી કે કોઈ મારી બનાવેલી નથી, પણ જે છે એ આપણી ભાષાની અંદર તમારી સમક્ષ રજૂ કરું છું. અને મિત્રતાનો ભાવ કઈક અનોખો હોય છે. ત્યારે આ ગોકુળ આઈટમ ઉપર મિત્રતાના જો કોઈ ગીત હોય અને એમાં કાનુડાને આવરી લેવામાં હોય, આપને કોઈ યાદી થતી હોય તો આજે લોકોને સંભળાવીએ. ખૂબ જ સુંદર મજાની તમે યાદી કરી છે, એટલે એક રચના યાદ આવે છે. જેની ગોઠડી તોડાય નહીં તોડી સંતો રે, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે, કૃષ્ણ સુદામાની જોડી. નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી. જેની ગોઠડી તોડાઈ નહીં તોડી સંતો રે, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે, કૃષ્ણ સુદામાની જોડી. આવી કૃષ્ણ સુદામાની જોડી. ત્યારે પ્રેમને લઈ, મિત્રતાને લઈ, બાળપણને લઈ કેટલી બધી લીલાઓ છે, અને એનું જીવન આખું સમજવા જેવું છે. એટલે કૃષ્ણ કે એમ કરાય, કૃષ્ણ કરે એમ ન કરાય. અને ખાસ આ છેલ્લી નાની એવી કવિતા તમને સંભળાવી, તમને વાંચીને સંભળાવી, અને અમારા આ કાર્યક્રમને આપણે આગળ વધાવીએ અને આજના સરસ મજાના ગોકુળ આઠમના અવસરને આપણે ઉજવીએ. કૃષ્ણને તો આપણે સારી રીતે જોઈએ છીએ, પણ એના દુઃખના ચાહક કેટલા. ત્યારે કવિ લખે છે કે કૃષ્ણ, તારા સ્મિતના તો ઘણા એ દીવાના છે, પણ તારી પીડાના કોઈ ચાહક છે ખરા? કે કૃષ્ણ, તારી સોનાની દ્વારકા સૌને રળિયામણી લાગે છે, પણ એ બનાવવા માટે તે કરેલા સંઘર્ષનો કોઈ ચાહક નથી. અને કૃષ્ણ, તારી આંખોમાં દેખાતા જીવનમય સુખના દાવેદાર તો ઘણા છે, પણ એ આંખોમાં રહેલી વેદનાને સમજે એવો ચાહક નથી. અને કૃષ્ણ, સૌના સુખ દુઃખને કે કૃષ્ણ સૌના સુખ દુઃખને એ સદાય સ્વીકારે એવું તારું વ્યક્તિત્વ છે, પણ તારા દુઃખને સ્વીકારે એવો કોઈ ચાહક નથી. અને કૃષ્ણ, તારી વાંસળીના સૂરના ઘેલા તો ઘણાય છે, પણ એ સૂરમાં વહી રહેલી તારા હૃદયની પીડાને સમજે એવો કોઈ ચાહક નથી. અને છેલ્લી પંક્તિમાં કીધું છે કે કૃષ્ણ, તારું સુદર્શન કવચ તો સૌને પ્રાપ્ત કરવું છે, કે તારું સુદર્શન કવચ તો સૌને પ્રાપ્ત કરવું છે, પણ ખુદ સુદર્શન ધરાવનાર તું મૃત્યુને રોકી ના શક્યો એ સમજનાર કોઈ ચાહક નથી. એટલે આવા ભગવાન શ્રી કૃષ્ણ છે. લાડ લડાવીએ એટલા ઓછા. મહાદેવ છે, દેવી દેવતાઓ છે, ગણપતિ ઉત્સવ અને પછી નવરાત્રીના પર્વની હવે તો અહીંયા છોડો ઉડવાની છે. ત્યારે સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી આપણે ગોકુળ આઠમના અવસરને મનાવીએ છીએ. તો સરસ રીતે ઉજવીએ, માણીએ અને આપણા સનાતન ધર્મને આગળ વધારીએ. સરસ મજાની આ રજૂઆત અને તમારા સુધી આ વાતો અમને અહીંથી રજૂ કરવા મળી એ બદલ BS9 નો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ.